સુરતમાં આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે અને હવે સુરત શહેરમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે। કડાકા ભડાકા સાથે સુરત શહેરમાં વરસાદની શરૂઆત છે અને વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા ઇન્દ્રમલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ઇન્દ્રમલ, કયા કયા વિસ્તારોમાં વરસાદ? બિલકુલ, જે રીતે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું દક્ષિણ ગુજરાતની અંદર, અને તે મુજબનો વરસાદ છે તે વહેલી સવારથી છે તે વરસી રહ્યો છે। ખાસ કરીને હાલ આપણે સુરત શહેરના અઠવા લાઇન સ્ક્વોટ વિસ્તારની અંદર છે અને છેલ્લા 1 કલાકથી છે તે સતત ધોધમાર વરસાદ છે તે સુરત શહેરની અંદર ખાસ કરીને વરસી રહ્યો છે। જે રીતે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી, સુરત ગ્રામ્ય વિસ્તારની અંદર પણ વહેલી સવારથી જ છે તે વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને જોવા જઈએ તો સુરત જિલ્લાના જે ઉમરપાડા અને માંગરોળ તાલુકો છે ત્યાં છે તે છેલ્લા 2 કલાકની અંદર લગભગ ઉમરપાડા તાલુકામાં 85 mm અને માંગરોળ તાલુકાની અંદર 65 mm જેટલો વરસાદ વરસ્યો છે। આ છે તે અડધો કલાક પહેલાના આંકડા છે, જે હજુ પણ વરસાદ છે તે સતત ગ્રામ્ય વિસ્તારની અંદર પણ વરસી રહ્યો છે। અનેક રોડ રસ્તાઓ છે તે ભારે વરસાદને કારણે છે તે બંધ થઈ ચૂક્યા છે। ખાસ કરીને નેશનલ હાઈવે 56 છે જે વ્યારાથી માંગરોળ તાલુકાના જંખવાવ થઈને અને રાજપીપળા જાય છે અને વાપી સુધી જે જાય છે તે હાઈવે જે છે તેની ઉપર છે તે હાલ છે તે વરસાદના પાણી ફરી વળ્યા છે અને તે માર્ગ પણ બંધ કરવાની ફરજ પડી છે। તો બીજી તરફ છે તે ઉમરપાડા તાલુકાના આંતરિયાળ ગામોને જોડતા કેટલાક રસ્તાઓ પણ છે તે નદીના પાણી ફરી વળવાના કારણે બંધ થયા છે। ખાસ કરીને વરે નદી હોય, મોહન નદી હોય કે વીરા નદી હોય, 3 નદીઓ છે તે જિલ્લાની ઉફાણ પર છે અને જેને લઈને છે તે રસ્તાઓ પર પાણી ફરી વળતા રસ્તાઓ બંધ કરવાની છે તે ફરજ પડી છે। બીજી તરફ શહેર પ્રશાસન જે છે તે પણ જે ભારે વરસાદની આગાહી છે તેને લઈને વહેલી સવારથી છે તે એલર્ટ મોડ પર છે। વહેલી સવારથી જિલ્લા કલેક્ટર જે છે તે ડિઝાસ્ટર કચેરી જે છે ત્યાં પહોંચી ચૂક્યા છે। તો બીજી તરફ મ્યુનિસિપલ કમિશનર છે તેઓ પણ વહેલી સવારથી જે સુરત શહેરના નીચાણવાળા વિસ્તારો છે તે વિસ્તારોમાં ફરી રહ્યા છે, લોકોને મનાવી રહ્યા છે ઘર છોડવા માટે અને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવા માટે લોકો સાથે વહેલી સવારથી છે તે વાત કરી રહ્યા છે। હાલ જ છે તે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસુરિયા પણ છે તે સુરત શહેર ખાતે ડિઝાસ્ટર ઓફિસ છે ત્યાં પહોંચ્યા છે અને ત્યાં તેમણે પણ મીડિયાને સંબોધન કર્યું છે। ખાસ કરીને જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં છે તે પાણી ભરાવાની વધારે શક્યતા છે, કેમ કે બપોરે 12 વાગ્યા બાદ છે તે ભારે વરસાદની આગાહી છે તે તમામ અધિકારીઓ હોદ્દેદારો કરી રહ્યા છે, એટલે 12 વાગ્યા પછી પરિસ્થિતિ વધુ ગંભીર બને તેવી પણ હાલ છે તે શક્યતા દેખાઈ રહી છે। તેને લઈને છે તે તમામ પ્રશાસન પણ કામે લાગ્યું છે। ખાસ કરીને સુરત શહેર ખાતે 2 SDRFની અને 1 NDRFની ટીમ પણ છે તે તૈનાત કરવામાં આવી છે। તો બીજી તરફ ઇન્ડિયન આર્મીની એક જે ટીમ છે, બટાલિયન છે, તે પણ છે તે વડોદરાથી સુરત આવવા માટે નીકળી ચૂકી છે અને તેને પણ અહીં છે તે સ્ટેન્ડ બાય કરવામાં આવી છે। ખાસ કરીને સુરત ગ્રામ્ય વિસ્તાર જે છે, ઉમરપાડા તાલુકો, માંગરોળ તાલુકો, જે કીમ નદીની આજુબાજુનો જે વિસ્તાર છે ત્યાંના વિસ્તારને પણ અને નીચાણવાળા ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે, કેમ કે જે વરસાદનું જોર છે તે ઉમરપાડા અને માંગરોળ તાલુકા તરફ અત્યારે હાલ છે તે વધારે દેખાઈ રહ્યું છે। વધુ વરસાદ પડે તો વધુ પરિસ્થિતિ વણશે તેવી પણ પરિસ્થિતિ છે, જેથી કીમ નદીના જે પટમાં આવતા ગામો છે, કીમ છે, કટોદરા છે, કીમામલી છે, બોલા, વણીતા, ઉમરાછી સહિતના જે ઓલપાડ તાલુકાના તેમજ માંગરોળ તાલુકાના જે નદી કિનારે આવેલા ગામો, સેઠી છે, વેલા છે, કઠવાડા છે, લીંબાડા છે સહિતના જે ગામો છે તેમાં પણ જે નીચાણવાળા વિસ્તારો છે તેમને પણ છે તે હાલ એલર્ટ કરવામાં આવ્યા છે, કેમ કે જે રીતે વહેલી સવારથી વરસાદ સુરત ગ્રામ્યની અંદર વરસી રહ્યો છે, પરિસ્થિતિ હજુ પણ વિકટ બને તેવી સંભાવના હાલ છે તે દેખાઈ રહી છે। ત્યારે પ્રશાસન દ્વારા ચોક્કસથી છે તે હાલ પ્રશાસન એલર્ટ મોડ પર છે અને કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ થયું છે। તો સુરતમાં વરસાદ જે રીતે વરસી રહ્યો છે, ધોધમાર વરસાદની શરૂઆત સુરત શહેરમાં થઈ છે। વરસાદનું એલર્ટ જે રીતે આપવામાં આવ્યું છે, ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થયું। અઠવા લાઇન્સ, પીપલોદ, પાર્લે પોઈન્ટ વિસ્તારમાં વરસાદ, શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત પણ થઈ ચૂકી છે। સુરતમાં ધોધમાર વરસાદ, સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ। તો જે રીતે વરસાદનું એલર્ટ સુરત માટે આપવામાં આવ્યું છે, ભારે વરસાદ શરૂ થયો છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ઇન્દ્રમલ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। જી ઇન્દ્રમલ, સુરત શહેર અને ગ્રામ્યની અંદર ક્યાં ક્યાં વરસાદ કેટલો વરસી રહ્યો છે? બિલકુલ, જે રીતે હવામાન વિભાગ દ્વારા ગીતા આગાહી કરવામાં આવી હતી અને દક્ષિણ ગુજરાતમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, છેલ્લા 1 કલાકથી સુરત શહેરની અંદર છે તે વરસાદ છે તે ધોધમાર વરસી રહ્યો છે। ખાસ કરીને જે
સિટી લાઇટ વિસ્તાર છે, પાર્લે પોઈન્ટ વિસ્તાર છે, સાયન્સ સિટી વિસ્તાર છે, કોર્ટ વિસ્તાર છે અથવા તો રેલવે સ્ટેશન વિસ્તાર છે, તમામ વિસ્તારોની અંદર છેલ્લા 1 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. કેટલીક જગ્યાએ ઠીક ઠેકાણે પાણી ભરાવાના પણ હાલ છે તે માહિતી મળી રહી છે. તો બીજી તરફ સુરત ગ્રામ્ય વિસ્તારની અંદર પણ ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે અને સૌથી વધુ ઇફેક્ટ થઈ હોય તો ઉમરપાડા અને માંગરોળ તાલુકાને થઈ છે. ઉમરપાડા તાલુકામાં સવારથી અત્યાર સુધી લગભગ 100 mm જેટલો વરસાદ છે તે ખાબકી ચૂક્યો છે, જ્યારે માંગરોળ તાલુકામાં પણ 65 mm જેટલો વરસાદ સવારથી ખાબકી ચૂક્યો છે. ખાસ કરીને જે નેશનલ હાઈવે 56 છે તેની પર પણ છે તે જંગવાવ ગામ પાસે પાણી ફરી વળ્યા છે અને તે રસ્તો નેશનલ હાઈવે પણ છે તે બંધ કરવાની ફરજ પડી છે. ત્યારે બીજી તરફ ઉમરપાડા તાલુકાની જે નદીઓ છે તે પણ 2 કાંઠે થઈ છે અને નદીના પાણી છે તે અનેક આંતરિયાળ ગામડાઓ છે ત્યાં ફરી વળ્યા છે. ખાસ કરીને લો લેવલ જે કોઝવે છે તે પાણી ગરકાવ થયા છે અને નાના નાના ગામોથી એકબીજાને જોડતા રસ્તા છે તે બંધ થયા છે. તો સુરત શહેર વિસ્તારની અંદર પણ છેલ્લા 1 કલાકથી ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે અને જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાં છે તે પાણી ભરાવાના હાલ છે તે શરૂ થયા છે. ખાસ કરીને પ્રશાસન પણ વહેલી સવારથી મ્યુનિસિપલ કમિશનર હોય કે જિલ્લા કલેક્ટર હોય તેઓ પણ વહેલી સવારથી પોતાની કચેરીએ પહોંચી ગયા છે અને સમગ્ર જે પરિસ્થિતિ છે તેનો તાગ મેળવી રહ્યા છે. જરૂરી સૂચનો છે તે કર્મચારીઓ છે તેમને કરવામાં આવી રહ્યા છે. SDRF ની 2 ટીમ અને NDRF ની 1 ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. અને છે તે સરકાર દ્વારા છે તે એક આર્મીની જે બટાલિયન છે ટુકડી છે તે પણ હાલ છે તે વડોદરાથી કરવા માટે ચૂકી છે. હવામાન વિભાગ દ્વારા જે રીતની આગાહી કરવામાં આવી છે કે બપોર બાદ હજુ પણ ધોધમાર વરસાદ, અતિ ભારે વરસાદ વરસે એવી શક્યતા છે. તેને અને હવે સુરતના દ્રશ્યો જુઓ, જે રીતે વરસાદ વરસવાનું શરૂ થયું છે. સુરતની અંદર રસ્તા ઉપર પાણી આ રીતે જોવા મળી રહ્યું છે. ભારે વરસાદ સુરતમાં વરસી રહ્યો છે. વરસાદનું એલર્ટ જે રીતે આપવામાં આવ્યું, સુરતમાં ભારે વરસાદ વરસવાનું શરૂ થયું છે અને વરસાદ વરસવાની સાથે જ અનેક વિસ્તારોની અંદર પાણી ભરાવાની શરૂઆત પણ થઈ ચૂકી છે. રોડ રસ્તા પાણી થઈ ચૂક્યા છે અને જે રીતે પાણી ભરાવાનું શરૂ થયું તેની સાથે જ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. આપણી સાથે અમારા સંવાદદાતા ઇન્દ્રમલ ફોન લાઈનથી જોડાયા છે. ઇન્દ્રમલ, ફરી એકવાર જ્યારે સુરતની અંદર ભારે વરસાદ વરસવાનું શરૂ થયું છે, શું સ્થિતિ છે જળભરાવની? બિલકુલ જે રીતે સતત છેલ્લા 1 કલાકથી વરસાદ વરસી રહ્યો છે ગીતા, અને હાલ આપણે છે તે સુરતના ખાટુ શ્યામ મંદિર VVIP રોડ જે કહેવાય છે તે રોડ પર છે અને દ્રશ્યો જે રીતે જોઈ શકાય છે કે પ્રશાસન દ્વારા આ માર્ગ છે તે હાલ પૂરતો બંધ કરી દેવામાં આવ્યો છે અને ખાસ કરીને રસ્તા પર લગભગ 1-1.5 ફૂટ જેટલા પાણીનો જળભરાવ હાલ છે તે થઈ ચૂક્યો છે. માત્ર 1 કલાકના વરસાદની અંદર જ છે તે આ પરિસ્થિતિનો સામનો છે તે સુરત શહેર કરી રહ્યું છે. ખાસ કરીને જે રીતે પ્રી મોન્સૂન કામગીરી કરવાની હોય છે તે નથી કરવામાં આવતી અને તેને લઈને આ પરિસ્થિતિનું નિર્માણ હાલ થયું છે. માત્ર 1 કલાકનો વરસાદ જ છે. હજુ તો બપોર બાદ છે તે હજુ ધોધમાર વરસાદની, અતિ ભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે આ દ્રશ્યો સુરતથી સીધા આપ જોઈ રહ્યા છો કે શું પરિસ્થિતિ થઈ છે. માત્ર 1 કલાકના વરસાદની અંદર આ પરિસ્થિતિનું નિર્માણ છે તે સુરત શહેરના કયા વિસ્તારમાં, કયા રોડ ઉપર છો? બિલકુલ આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે સુરતના ખાટુ શ્યામ મંદિર વિસ્તારના VVIP રોડ વિસ્તારના દ્રશ્યો છે અને BRTS બસ સ્ટેન્ડની આજુબાજુના જે સર્વિસ રોડ તેમજ મુખ્ય માર્ગ છે તેની પર પાણી ભરાઈ ચૂક્યા છે. લગભગ 1-1.5 ફૂટ પાણી છે તે અહીં દ્રશ્યોમાં છે તે દેખાઈ રહ્યા છે. ખાસ કરીને લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે તો બીજી તરફ જીવના જોખમે પણ છે તે આ પાણીમાંથી પસાર થવા માટે હાલ છે તે અહીં લોકો મજબૂર થઈ રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. જે ખાડીઓ હોય છે તેની સફાઈ નથી કરવામાં આવતી અને પરિણામ સ્વરૂપ છે તે આ દ્રશ્યો આવા સામે આવતા હોય છે. જે રીતે હાલ 1 જ કલાકના વરસાદની અંદર આ પાણી ભરાઈ ચૂક્યા છે. ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે કારણ કે હજુ બપોર બાદ છે તે હજુ ભારે વરસાદની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે સુરતની શું પરિસ્થિતિ થવાની છે તે આવનારો સમય બતાવશે, પરંતુ હાલ જે દ્રશ્યો બિલકુલ સામે આવ્યા છે તે વેસુ રોડ, વેસુ VVIP રોડના છે અને ખાટુ શ્યામ મંદિરની બહાર છે તે આ દ્રશ્યો છે. BRTS બસ સ્ટેન્ડ છે ત્યાં જે જવાના રસ્તા છે BRTS બસ સ્ટેન્ડ પર ત્યાં પણ લગભગ છે તે 2 ફૂટ પાણી હાલ છે તે ગીતા ભરાઈ ચૂક્યા છે. જી આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે. તો આ પરિસ્થિતિ સુરતની 1 કલાકના વરસાદની અંદર સુરત ફરી એકવાર જળ ભરાવની સ્થિતિ અહીં આપણને જોવા મળી રહી છે. વિવિધ વિસ્તારોની અંદર પાણી ભરાવાનું શરૂ થઈ ચૂક્યું છે અને પાણી ભરાવાને કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. તો હજુ પણ જે રીતે
રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। મુખ્યમંત્રી સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના સીધા સંપર્કમાં છે। જે રીતે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને સીધા ફોન કરવાની સૂચના આપી છે। તો જે રીતે ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે, ઇન્દ્રમલ આભાર તમામ જાણકારી આપવા માટે। સુરતની સીરત અત્યારે બગડતી જોવા મળી રહી છે। સુરતના અનેક વિસ્તારની અંદર પાણી ભરાયા છે। 1 કલાક ભારે વરસાદ વરસ્યો છે અને તેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। દુબઈથી સુરત થઈ અને દિલ્હી જતી ફ્લાઇટને રદ કરી દેવામાં આવી છે। સુરતમાં અનેક ઠેકાણે BRTS ટ્રેકની અંદર પાણી ભરાઈ ગયા છે। સુરતના વેસુ VIP રોડ ઉપર પાણી ભરાવાનું શરૂ થયું છે। વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। અઠવા લાઇન્સ વિસ્તારની અંદર પણ વરસાદી પાણી ભરાયા છે। તો જે રીતે પાણી ભરાયું છે તેને લઈને વાહન ચાલકોની હાલત કફોડી બની છે। સુરતની સીરત બગડવા લાગી છે। હજુ પણ ભારે વરસાદનું એલર્ટ છે, ત્યારે શું પરિસ્થિતિ થશે તે અહીં આપણને સવાલ ઉઠી રહ્યો છે। અનેક વિસ્તારની અંદર પાણી ભરાયા છે। દુબઈથી સુરતથી અને દિલ્હી જતી ફ્લાઇટને રદ કરવામાં આવી છે। તો સુરતમાં અનેક ઠેકાણે BRTS કોરિડોરની અંદર પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। જોઈ શકાય છે કેટલું પાણી આ વેસુ VIP રોડ ઉપર જોવા મળી રહ્યું છે। આ સુરતની સીરત છે કે જે માત્ર 1 કલાકના વરસાદની અંદર આપણને આ સ્થિતિ જોવા મળી છે। બપોર બાદ હજુ ભારે વરસાદની આગાહી જ્યારે આપવામાં આવી છે, ત્યારે શું પરિસ્થિતિનું નિર્માણ થશે તે સવાલ અહીં ઉઠી રહ્યો છે। વાહન ચાલકો પાણીની અંદર ફસાઈ રહ્યા છે, અટવાઈ રહ્યા છે, તેમના વાહનો બંધ પડી રહ્યા છે। જોઈ શકાય છે આ પરિસ્થિતિ કે જ્યાં સુરતની અંદર પરિસ્થિતિ સતત કથળતી જોવા મળી રહી છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ઇન્દ્રમલ આપણી સાથે લાઈવ જોડાયા છે। ઇન્દ્રમલ, અત્યારે તમે કયા વિસ્તારમાં છો અને ત્યાં શું પરિસ્થિતિ છે, કેટલો વરસાદ વરસ્યો છે અને કેટલું પાણી ભરાયું છે? બિલકુલ જીલન, હાલ અમે છે તે સુરત શહેરના જે ખાટુ શ્યામ મંદિર વેસુ VIP રોડ જે કહેવામાં આવે છે તે વિસ્તારમાં છે અને સીધા જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, જે VIP રોડને જોડતો માર્ગ છે, ભગવાન મહાવીર કોલેજને જોડતો જે માર્ગ છે તેના દ્રશ્યો છે અને હાલ છે તે માત્ર 1 કલાકનો વરસાદ વરસ્યો છે અને સુરતની આ પરિસ્થિતિ છે। જે રીતે આપ જોઈ શકો છો કે આખા રોડ પર જ્યાં નજર જાય ત્યાં સુધી છે તે હાલ લગભગ 1 થી 1.5 કિલોમીટર સુધી લગભગ 1.5 2 ફૂટ જેટલા પાણી હાલ છે તે ભરાઈ ચૂક્યા છે। માત્ર 1 કલાકના વરસાદે સુરતની છે તે દશા બગાડી નાખ્યો હોય તેવા હાલ છે તે દ્રશ્યો સામે આવી રહ્યા છે અને બપોર બાદ છે તે હાલ હજુ વધુ પણ ભારે વરસાદ વરસવાની આગાહી જીલન કરવામાં આવી છે। ત્યારે જે કેમેરામાં દ્રશ્યો દેખાઈ રહ્યા છે તે વેસુ VIP રોડના દ્રશ્યો છે અને તેની બંને તરફ, માત્ર એક તરફ નહીં પરંતુ બંને તરફનો જે માર્ગ છે, જે BRTS ની બંને તરફના જે મુખ્ય માર્ગ છે તે બંને મુખ્ય માર્ગ પર છે તે લગભગ 1.5 ફૂટ પાણી ભરાઈ ચૂક્યા છે અને BRTSમાં જે જવાનો રસ્તો છે ત્યાં પણ છે તે હાલ પાણી ભરાઈ ચૂક્યા છે અને જે મુસાફરો છે તે ભારે હાલાકીનો સામનો કરી અને છે તે BRTS બસ સ્ટેન્ડ પર જવા માટે હાલ છે તે મજબૂર બન્યા છે। જોકે પ્રશાસન દ્વારા બેરિકેડ મૂકી અને આ માર્ગ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે। કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવે બીજી તરફના દ્રશ્યોની શું હાલત છે। બીજી તરફ પણ જે રીતે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આખા માર્ગ પર છે તે હાલ છે તે વરસાદના પાણી છે તે ફરી વળ્યા છે અને જે વાહનો છે તે ભારે જોખમી રીતે જીવના જોખમે છે તે આ રોડ પરથી પસાર થવા મજબૂર બન્યા છે। માત્ર 1 કલાકના વરસાદને કારણે સુરતની આ પરિસ્થિતિ થઈ છે। ત્યારે બપોર બાદ જે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે શું પરિસ્થિતિ થશે તે હાલ જણાવી શકાય તેમ નથી, પરંતુ જે હાલ દ્રશ્યો સામે આવ્યા છે તે ખૂબ જ ભયાવહ દ્રશ્યો છે। કેમ કે માત્ર 1 જ કલાકનો વરસાદ છે। સમગ્ર દક્ષિણ ગુજરાતની અંદર જ્યારે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને છેલ્લા 1 કલાકથી છે તે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની અંદર પણ આ જ પરિસ્થિતિ છે અને ગ્રામ્ય વિસ્તારમાં પણ ઉમરપાડા અને માંગરોળ તાલુકામાં વહેલી સવારથી લગભગ 3-3, 4-4 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે। ગ્રામ્ય વિસ્તારમાં પણ જે નેશનલ હાઈવે છે 56 તે પણ હાલ છે તે બંધ કરવાની ફરજ પડી છે। ત્યાં પણ છે તે રોડ પરથી પાણી ફરી વળ્યા છે। ત્યારે દ્રશ્યો જે રીતે જોઈ શકાય છે કે વેસુ VIP રોડ છે અને VIP રોડ કહેવામાં આવે છે। ખાસ કરીને VVIP લોકો આ રોડ પર રહેતા હોય છે અને આ રોડથી પસાર થતા હોય છે। ત્યારે VIP રોડની આ પરિસ્થિતિ છે। ત્યારે સુરત શહેરના જે નીચાણવાળા વિસ્તાર છે તે વિસ્તારની શું પરિસ્થિતિ થવાની છે બપોર બાદ તેની કલ્પના પણ કરી શકાય એમ નથી, કારણ કે આખા રોડ પર જાણે નદીઓ વહેતી હોય તે રીતના દ્રશ્યો હાલ છે તે સામે આવી રહ્યા છે। જ્યારે બીજી તરફ વાહન ચાલકો છે તે ભારે જીવના જોખમે છે તે આ રોડ પરથી પસાર થવા માટે હાલ છે તે મજબૂર બની રહ્યા છે। પ્રશાસન ચોક્કસથી એલર્ટ મોડ પર છે
પરંતુ જે રીતે ભારે વરસાદ વરસી રહ્યો છે અને તેને કારણે પ્રશાસન પણ હાલ છે તે લાચાર બની ગયું હોય તેમ દેખાઈ રહ્યું છે, કારણ કે વહેલી સવારથી જિલ્લા કલેક્ટર હોય, મ્યુનિસિપલ કમિશનર હોય, તેઓ પણ છે તે પોતપોતાની કચેરી પર પહોંચી, ડિઝાસ્ટર ઓફિસ પર પહોંચી અને પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. જે કર્મચારીઓ છે તેમને જરૂરી સૂચનો કરી રહ્યા છે, સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે. પરંતુ જે આ લાઈવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે ખૂબ જ ભયાવહ દ્રશ્ય છે, કારણ કે માત્ર 1 કલાકના વરસાદમાં જ આ પરિસ્થિતિનું નિર્માણ જ્યારે થયું છે, ત્યારે હજુ બપોર પછી જ્યારે ભારે વરસાદની આગાહી છે ત્યારે પરિસ્થિતિ શું થઈ શકે તેની કલ્પના પણ કરી શકાય એમ નથી. હાલ જે BRTSના મુસાફરો છે તે ભારે હાલાકીનો સામનો કરી અને ભારે મુસીબત વેઠી અને આ પાણીમાંથી ગ્રીલ પકડી અને બહાર આવવા માટે મજબૂર થયા છે. જે રીતનો જળ ભરાવ થયો છે આ વેસુ VIP રોડ પર, ખાટુ શ્યામ મંદિરની નજીકનો વિસ્તાર છે અને ત્યારે છે તે આ પરિસ્થિતિ હાલ છે તે જે દ્રશ્યો છે તે આપ જોઈ રહ્યા છો, કઈ રીતે લોકો ભારે હાલાકીનો સામનો હાલ છે તે જીલન અહીં કરવા માટે મજબૂર બન્યા છે. જી આભાર ઇન્દ્રમલ, તમામ જાણકારી આપવા માટે. તો આ પરિસ્થિતિ આપણને અત્યારે સુરતની જોવા મળી રહી છે. વરસાદની જે સ્થિતિ છે, જળભરાવની સ્થિતિ છે, તેની ઉપર સતત નજર રહેશે. ફરી વાત કરીએ સુરતની. સુરતમાં 1 કલાકના વરસાદમાં વેસુ VIP રોડ પર જળબંબાકારની સ્થિતિ. હવે કોર્પોરેશન ડંફાસ ન મારે